અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી। બાતમીના આધારે કરવામાં આવેલા આકસ્મિક દરોડામાં સાદી માટીનું ગેરકાયદે ખનન અને વહન ઝડપાયું હતું। તપાસ દરમિયાન સ્થળ પરથી એક એક્સ્કેવેટર મશીન અને 5 ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યા। અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા તમામ સાધનોની કુલ કિંમત અંદાજે ₹2.60 કરોડ થાય છે। સમગ્ર મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। તો અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા તમામ સાધનોની કુલ કિંમત અંદાજે ₹2.60 કરોડ થાય છે। આ સમગ્ર મુદ્દામાલને સીઝ કરવામાં આવ્યો છે અને હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે। તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામમાં ખાણ ખનીજ વિભાગની ટીમે ખનીજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી। બાતમી મળી હતી, તેના આધારે આકસ્મિક દરોડામાં સાદી માટીનું ગેરકાયદે ખનન અને વહન ઝડપાયું છે। તપાસ દરમિયાન સ્થળ પરથી એક એક્સ્કેવેટર મશીન અને 5 ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે। તો અંદાજે 2.60 કરોડના સાધનો જપ્ત કરાયા છે। સમગ્ર મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો આ સમગ્ર મામલે હવે પોલીસે તપાસ હાથ ધરી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા કાળુભાઈ, શું છે વધુ વિગતો આ મામલે? જી કૃષ્ણ, જણાવી દઉં તો ધોળકાના વીરપુર ગામની સીમમાં અમદાવાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડો કરવામાં આવ્યો હતો અને આ દરોડામાં મોટા પ્રમાણમાં માટી ખનન અને માટી વહન કરતા જે ડમ્પરો છે તેને ઝડપી પાડવામાં આવે છે। અમદાવાદ ખાણ ખનીજના ભૂસ્તર શાસ્ત્રી જે ઇન્ચાર્જ છે અભય વાઘેલા અને તેમની ટીમ સહિતનો જે કાફલો હતો તે મોડી રાતે દરોડો પાડ્યો હતો અને 2.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। અને હવે પછી જે ખનન થયું છે તેને જે ખાડો કરવામાં આવશે તેની માપણી કરવામાં આવશે અને તેને કડક કાર્યવાહી કરી તેને દંડ આપવામાં આવશે। જી કૃષ્ણ। જી, આભાર માહિતી આપવા માટે।